પર્સનલ લાઈફ નહીં હું કે તમે ના પોલીસને બોલાવો ને ના બીજા માટેની બધી પર્સનલ લાઈફ હોય તમારી કશું નહીં હાલ કરો એના ફરિયાદ દાખલ કરો એના ઉપર એ આ સીધો રાખીએ ને કર વિડીયો ખરેખર જોવા હવે આપ આઈબી નો અધિકારી થઈ આઈબી નો અધિકારી બની અને જો આટલી કક્ષાએ જતા હોય સાથીઓ તમારી સ્ક્રીન ઉપર તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો એક મહેસાણા ખાતેના કોંગ્રેસ કાર્યાલયમાં જે કોંગ્રેસની સમીક્ષા બેઠક ચાલતી હતી કે ભાઈ ચૂંટણી પછી આપણી હાર ક્યાં થઈ એની સમીક્ષા અને એ દરમિયાન સ્ટેટ આઈબી એટલે કે સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ એ કોંગ્રેસની ગુપ્ત બેઠકમાં ગુપ્ત રીતે પ્રવેશે છે અને આ બેઠકની અંદર જે કંઈ વાતો ચાલતી હોય એનો વિડીયો બનાવે છે અને કોંગ્રેસી કાર્યકર્તાઓ આ અધિકારીઓને પકડી પાડે છે અને એ દરમિયાન ખુદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને સાથે જગદીશભાઈ ઠાકોર આ બંને એ અધિકારીઓને લતાડે છે કે તમે આવું શા માટે કરી રહ્યા છો, શા માટે અમારી પ્રિમાઇસીસમાં ઘૂસીને વિડીયો બનાવી રહ્યા છો, શા માટે તમે સરકારના અને ભાજપના ઈશારે કામ કરી રહ્યા છો, એવી રીતે ગુસ્સેથી આ બંને અધિકારીઓને લતાડે છે ને એ વિડીયો આ તમે જોઈ રહ્યા છો. સાંભળો એ શું કહી રહ્યા છે. નોકરીઓ છોડીને ભાજપનો ફેસ કરી લો. અમારા કંપનમાં આવો કેમ તમે લોકો? ટેકનિકલ હોશિયાર અંદર જઈને ડિલીટ કરાવો અને આપણે રિસાયકલમાંથી કાઢો. कैसे आप लोग हमारे कंपाउंड में દરવાજો બંધ કરો. દુપટ્ટા પહેરીને લાગી જાવ ને ભાઈ ભાજપના. ચલો થેન્ક યુ. જે રીતે આખો વિડીયો તમે જોયો એ બાદ આ જે બંને અધિકારીઓ હોય છે મહિલા અને આ પુરુષ આ બંનેને બહાર કાઢવામાં આવે છે અને જ્યારે બહાર લઈ જવામાં આવે છે એ દરમિયાન એમને પકડીને એમના મોબાઈલ તપાસે છે અને તપાસમાંથી એમને જાણવા મળે છે કે એમના મોબાઈલમાં તો અશ્લીલ વિડીયો પડ્યા છે, એટલે કે નાગા વિડીયો જે જોઈ ના શકાય એવા વિડીયો ડાઉનલોડ કરીને એમણે એમના મોબાઈલમાં રાખેલા હોય છે. અને એમાં મહેસાણા જિલ્લાના પ્રમુખ કોંગ્રેસના પ્રમુખ એ આ અધિકારીને પકડી પાડે છે અને બીજા જે કાર્યકર્તાઓ હોય છે એમને કહે છે કે બતાવો બેટા, બતાવો, મીડિયાને પણ બતાવો કે એમના મોબાઈલમાં કેવા અશ્લીલ વિડીયો પડ્યા છે. આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો કે એમની સાથે શું કરવામાં આવે છે. એ અધિકારીઓ જે ગુપ્ત રીતે ગુપ્ત બેઠકમાં પ્રવેશ્યા હતા અને કાયદાના લીરા ઉડાડતા હતા. અમારી તમારી ગુસ્સે અમને પૂછ્યું હતું. ના એમના એક ખરી વાત એ તો વિડીયો બતાવી આજની બતાવી વિડીયો બતાવી આ બધા મીડિયા વાળા વિડીયો બતાવી એમના વિડીયો કેવા છે કે તમે જોઈ ના શકો. તમે જોઈ ના શકો. તમે યાર બતાય વિડીયો બતાય આ મીડિયા વાળા કહો આ જો આ આઈબીના પર્સનલ લાઈફ નહીં હું કે તમે પોલીસને બોલાવો ને બીજા માટેની બધી પર્સનલ લાઈફ હોય તમારી કશું નહીં હાલ કરો એના ફરિયાદ દાખલ કરો એના ઉપર એ આ સીધો રાખીએ ને કર વિડીયો ખરેખર જોવા હવે આપ આઈબી નો અધિકારી થઈ આઈબી નો અધિકારી બની અને જો આટલી કક્ષાએ જતા હોય અને અમારી કોંગ્રેસ ખાનગી અમારી જો ફોન બંધ થઈ ગયો. સાચો વિડીયો જોઈને તમને શું લાગ્યું? શું કોઈ પાર્ટીની આંતરિક અને ગુપ્ત બેઠક ચાલતી હોય તો એમાં સ્ટેટ આઈબીના અધિકારીઓને પ્રવેશવું જોઈએ? સ્ટેટ આઈબીનો મતલબ શું? એની સ્થાપના કેમ કરવામાં આવી
એની સ્થાપના એટલા માટે કરવામાં આવી કે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને કોઈ ખતરો હોય અથવા આતંકવાદીની પ્રવૃત્તિઓને લઈને કોઈ ખતરો હોય અથવા રાજ્યમાં હિંસા ફેલાવવાનો હોય અથવા તો કોઈ મોટા કાવતરાની ઘટના સર્જાવાની હોય તો એવી માહિતી ગુપ્ત માહિતી એકત્રિત કરવાની હોય અને એ પણ પોતાના ઉપરી અધિકારીની પરમિશનથી એકત્રિત કરવાની હોય અને સરકારને જાણ કરવાની હોય. પણ કોઈની ખાનગી પ્રિમાઇસીસમાં કોઈની ખાનગી જગ્યામાં જઈને વિડીયો ઉતારવો, ખાસ કરીને કોઈ પાર્ટીની ગુપ્ત બેઠક ચાલતી હોય, આંતરિક સમીક્ષા ચાલતી હોય, ત્યાં જઈને વિડીયો ઉતારવો એ ખાસ કરીને અનૈતિક છે, ગેરબંધારણીય છે અને ગેરકાનૂની પણ છે. અને આ જે પ્રવૃત્તિ એમને કરી એમાં આઈટી એક્ટ અંતર્ગત અથવા તો પ્રાઇવસીનો જે અધિકાર છે એ મુજબ એમની ઉપર ગુનો પણ નોંધાઈ શકે એમ છે. ખાસ કરીને જે આ લોકોને પકડવામાં આવ્યા અને એમના મોબાઈલમાંથી જે વિડીયો અશ્લીલ વિડીયો જે મળ્યા અને મીડિયા સમક્ષ જે જાહેર કરવામાં આવ્યા હતા, જોકે એ પણ એ અધિકારીની પ્રાઇવસી છે કે એના મોબાઈલમાં એ ગમે તે રાખી શકે, નાગા વિડીયો તો નાગા વિડીયો. પણ એક શંકા જન્માવે કે આ અધિકારીની માનસિકતા કેટલા વિકૃત હશે કે એમને એવા વિડીયો અશ્લીલ વિડીયો ડાઉનલોડ કરીને પોતાના મોબાઈલમાં રાખ્યા હતા. અને આ અધિકારી પાછા મહિલા અધિકારી સાથે ફરે છે એટલે મહિલા કેટલી સુરક્ષિત હશે કે જેની સાથે એ આવી છે કે એના મોબાઈલમાં આવા અશ્લીલ વિડીયો પડ્યા છે. કોંગ્રેસે મુદ્દો બનાવ્યો કે ભાઈ અમારી પ્રિમાઇસીસમાં ઘૂસ્યા અને જે ઘૂસ્યા એમના મોબાઈલમાં અશ્લીલ વિડીયો હતા એટલે કે ખરાબ નાગા વિડીયો હતા. મુદ્દો એમને એ બનાવવો જોતો હતો કે ઘૂસ્યા જ કેમ અને સ્ટેટ આઈબીના જે અધિકારીઓ હોય, જે મુખ્ય અધિકારી હોય એમની પાસે જવાબ માંગવો જોતો હતો કે ભાઈ આવું કેમ થયું. જ્યાં સુધી જવાબ ના આપે ત્યાં સુધી સ્ટેટ આઈબીને ઘેરવાની એ રાજકીય જવાબદારી એમની બનતી હતી. પણ હવે સમય બતાવશે કોંગ્રેસ એવું કરશે કે કેમ. પણ એમના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા શું કહી રહ્યા છે આખી આ ઘટનાને લઈને તમે ધ્યાનથી સાંભળી શકો. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે. દેશના વડાપ્રધાન ગુજરાતના છે, દેશના ગૃહમંત્રી ગુજરાતમાં છે, પણ દેશમાં સરહદો પરથી ડ્રગ્સ ઘૂસી જાય તો એની માહિતી નથી મળતી. બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે પણ દારૂના કન્ટેનરો ભરીને આવી જાય, ગામ સુધી ગલી સુધી પહોંચી જાય પણ આઈબીને પોલીસને ખબર નથી પડતી. પણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર ક્યાં જાય છે, કોંગ્રેસનો ધારાસભ્ય, કોંગ્રેસનો નેતા કોને મળે છે, કયા કાર્યક્રમો કરવાના છે, શું એમની રણનીતિ છે, શું એમની ગતિવિધિ છે, એની માહિતી રાખવા માટે આખી સરકાર, આખું પોલીસ તંત્રને આઈબી કામે લગાડેલું છે. ચોર, ઉચક્કા, બુટલેગરો પાછળ આઈબી નથી લાગતી પણ કોંગ્રેસની પાછળ આઈબી લગાડી. તમે આજે જોઈ શકો છો કે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના અમારા જિલ્લાઓની સમીક્ષા બેઠક, વરિષ્ઠ આગેવાનો હાજર છે, બધા જ જિલ્લાના છે. ત્યાં આગળ આઈબીના અધિકારીઓ આવે છે, આખી અમારી મિટિંગની આખી એની વિગતોની વિડીયોગ્રાફી કરે છે, અજાણ્યા થઈને આવે છે, કોઈ મંજૂરી વગર આવે છે. અને જ્યારે પકડાય છે, વિડીયો ચેક થાય છે, ત્યારે અમારી જાસૂસીની સાથે સાથે આખા પોલીસ તંત્રમાં જે બધી ગેરરીતિઓ ચાલે છે, જે હપ્તા રાજ ચાલે છે, જે કમિશન રાજ ચાલે છે, જે અશ્લીલ પ્રવૃત્તિઓ ચાલે છે, એના પુરાવા પોલીસ અધિકારીઓના મોબાઈલમાંથી મળે છે. એટલે ક્યાં હપ્તા લેવાય છે, ક્યાં કોનું કનેક્શન છે, ક્યાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલે છે, ક્યાં અશ્લીલ મટીરિયલ ચાલે છે, એ બધું જ પુરાવા પોલીસના મોબાઈલમાં મળે છે. એટલે મારી તો રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રીને કહેવું છે કે આ કોંગ્રેસની જાસૂસી કરવાનું છોડો. આ કોંગ્રેસને તમારા આવા જાસૂસીથી કોઈ ડરાવા ધમકાવવાની વાત છોડો. આ ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ પોલીસ તંત્રને તમારું આઈબીનું તંત્ર લગાવો. ગુજરાતમાં દારૂ ડ્રગ્સ ના આવે, યુવા પેઢી બરબાદ ના થાય, ગુજરાતમાં ગુનાખોરી ના થાય, એના માટે તમારી આ વ્યવસ્થાને લગાડો, નહીં કે કોંગ્રેસની જાસૂસી માટે.